મિત્રો, નર્મદા જિલ્લાની અંદર રાજકારણ એટલું ગરમાઈ ગયું છે કે ભાઈ બે પાર્ટીના લોકો એટલે કે આમ આદમી પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીના બંને પક્ષના નેતા અલગ અલગ પ્રકારની નિવેદન આપી રહ્યા છે કે ભાઈ તમે આવા હતા, તમે પહેલાં ભણતા હતા ત્યારે આવું કરતા હતા, ફલાણું ઢીકણું આવી પ્રક્રિયાઓ આપી રહ્યા છે. અને એક બાજુ બીજા નેતા પણ આવું ફલાણું ઢીકણું બંને એટલી ટક્કર ચાલી રહી છે. આખા ગુજરાત કરતાં રાજકારણ છે મોટાભાગે નર્મદા જિલ્લાનું ખૂબ જ એટલે કે ખાસ કરીને તો ભરૂચ અને નર્મદા જિલ્લાનું ખૂબ જ ગરમાટ આપણે જોવા મળતું હોય છે. કેમ કે જ્યારથી આમ આદમી પાર્ટી મેદાને આવી હતી ત્યારથી અત્યાર સુધીમાં રાજકારણને એટલું બધું આપણને જોવા મળી રહ્યું છે કે ખાસ કરીને તો ડેડિયાપાડાના ધારાસભ્ય નિરંજન વસાવા અને મનસુખભાઈ વસાવા એટલે કે સાંસદ સાહેબ આ વિશે આમના બરાબરની ટક્કર ચાલતી હોય છે. ખાસ કરીને આખા ગુજરાતમાં તમે જુઓ ને તો છતાં રાજકારણ છે ભરૂચ અને નર્મદા જેવા ડિસ્ટ્રિક્ટની અંદર ખૂબ જ આપણને જોવા મળી રહ્યું છે. અત્યારે હાલમાં 2 થી 3 દિવસ પહેલાં નિરંજન વસાવા સાહેબના ભાઈએ દારૂમાં પકડાયા અને એમને ગિરફ્તાર કરવામાં આવ્યા. તો નિરંજન વસાવા સાહેબે પ્રક્રિયા આપી, નિવેદન આપ્યું કે ભાઈ આ કોઈએ દારૂ મૂકી ગયા હતા, અમને ફસાવાના કાવતરા ચાલી રહ્યા છે. પછી ભારતીય જનતા પાર્ટીના નેતાએ નિવેદન આપ્યું કે નિરંજન વસાવા આ રીતના હતા, પહેલાં કોઈ બીજાના નામે પરીક્ષા આપતા હતા, કોઈ બીજાના નામે બિહાડતા હતા અને વીજળી ચોરતા હતા, આવું ફલાણું ઢીકણું. અત્યારે જે રાજકારણમાં એટલું ઘરમાં આપણે જોવા મળ્યા રહ્યા છે કે અત્યારે જે રીતના આજે બીજો પ્રક્રિયા આપે તો કાલે સામેવાળા પ્રક્રિયા આપે છે, એટલે લગાતાર આવું ચાલી રહ્યું છે. જી હા, આ ઘટના વિશે તમારું શું કહેવું છે અને તમે કોને સપોર્ટ કરો છો એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણું કામ છે તમારા સુધી માહિતી પહોંચાડવાનું. જી હા મિત્રો, હું શૈલેષ બિલ. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જરૂરથી આગળની વિડીયો તમારા સુધી પહોંચાડવાની અમે કોશિશ કરીશું. જય હિન્દ.